ઈચ્છાપુર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી છે. પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપી સાજિદ પઠાણ ઈચ્છાપુર વિસ્તારમાં રહે છે અને ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા પીડિત યુવતી સાથે મિત્રતા કરી હતી. શરૂઆતમાં વાતચીતના માધ્યમથી વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ આરોપી સાજિદ પઠાણે પીડિતાના પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના ભાઈને ધમકી આપવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે પરિવારે હિંમત બતાવીને આ અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે ગણતરીના થોડા કલાકોમાં જ આરોપી સાજિદ પઠાણની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સામે આવતા પીડિતાના પરિવાર અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાના વધતા દુરુપયોગ અને કિશોરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઈચ્છાપુર પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈપણ પાસાની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે મામલો? ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026ના રોજ ફરિયાદી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામીરાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ. જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામીરાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી. એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા, હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભય કુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં એને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકેનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. તો આરોપીઓના ક્રોસ ઇન્ટ્રોગેશન કરી તે લોકોના વિવિધ સોશિયલ મીડિયા સાઇટ તપાસી, તે લોકોની વોટ્સએપ ચેટ તપાસી અને મોબાઈલની થરલી ચેક કરીને આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય જો આરોપી છે જે પીડિત સાથે સંપર્કમાં કેવી રીતે સંપર્કમાં આવ્યો, ક્યાં કઈ દિશામાં લઈ ગયા? આરોપી અને ભોગ બનનાર બંને એક જ સોસાયટીમાં રહે છે, જેથી અવારનવાર સામે આવતા જતા તથા સોસાયટીમાં એના ઘર પાસેથી આવતા જતા બંને એકબીજાને જોતા હોય એ રીતના અને ત્યાં તે ફ્રૂટવાળાની દુકાન પાસે ભોગ બનનારના કહેવા મુજબ આરોપીએ મોબાઈલ નંબર આપેલો અને ત્યારબાદ સોશિયલ મીડિયા થ્રુ એનો કોન્ટેક્ટ થયેલો.